સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે। ઉમેદવારી પત્ર ભરવા ઘરથી નીકળતા પહેલા તેઓએ ઘરે પૂજા અર્ચના કરી। પરિવારજનોએ સાથે લાલુ પટેલે ઘરે માતાજીની પૂજા કરી અને આ પ્રસંગે પરિવારજનોએ લાલુભાઈને શુભકામના પાઠવી। ફોર્મ ભરતા પહેલા દમણમાં લાલુ પટેલ શક્તિ પ્રદર્શન કરશે। દમણના ફૂટબોલ ગ્રાઉન્ડમાં સભા યોજ્યા બાદ રેલી સ્વરૂપે દમણ કલેક્ટર કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભરશે। લાલુભાઈ પટેલ સતત ચોથી વખત દમણ દીવ લોકસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે। વડોદરામાં વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર આજે ફોર્મ ભરશે। ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ માતા પિતા અને કુળદેવીના આશીર્વાદ લઈ ફોર્મ ભરશે। સાથે જ કહ્યું છે કે સમાજ મારી સાથે ઉભો છે અને 1 લાખથી વધુ લીડથી હું જીતીશ। ધર્મેન્દ્રસિંહ પોતે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બાપુ, શું કહેશો? અગાઉ અપક્ષમાં જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે ભરપૂર જનતાનો પ્રેમ મળ્યો, હવે ભાજપનો સિમ્બોલ છે, આજે ઉમેદવારી ભરવાનો જઈ રહ્યા છો, શું કહેશો? મારી જનતાનો ભરપૂર પ્રેમ આજે પણ છે। આજે અમારા માતા પિતાના આશીર્વાદ લઈને કુળદેવી અને હનુમાનજી દાદાની પૂજા કરીને આજે હવે અમે અહીંયાથી માળોદર ખાતે મહારુદ્ર મહાદેવના મંદિરે જઈને પૂજા અર્ચના કરીને દાદાના આશીર્વાદ લઈને કાર્યકર્તાઓ સાથે ખૂબ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે મામલતદાર કચેરી જઈને નામાંકન કરીશું। બિલકુલ બાપુ, તો રાજ્યમાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે અને એવું ચર્ચાઈ રહ્યું છે કે ક્ષત્રિય આંદોલનના કારણે જે ક્ષત્રિય નેતાઓ છે એમાં તમે પણ સામેલ છો, મગજ પર ક્યાંક ને ક્યાંક એક પ્રેશર બનતું આવતું રહ્યું છે કે ક્ષત્રિય સમાજનું આંદોલન ઉપરથી ક્ષત્રિય ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી કઈ રીતે પહોંચી વળશો? આ ચેલેન્જિંગ ટાસ્ક નથી લાગતો? મારી વિધાનસભામાં તમામ ક્ષત્રિયો મારી જોડે છે। ક્ષત્રિયોને રૂપાલાજીથી વિરોધ છે, કોઈ બીજા ઉમેદવારોથી પણ વિરોધ નથી। અને મારી વિધાનસભાની અંદર લોકોને ખ્યાલ છે કે વાઘોડિયાના વિકાસ માટે થઈને મેં રાજીનામું આપ્યું છે। ડબલ એન્જિનની સરકારની જે વિકાસના કામો કરવાની ગતિ છે એની અંદરથી વાઘોડિયા પણ બાકાત ના રહી જાય અને 1 વર્ષના ટૂંકા ગાળાની અંદર જે વર્ષોથી વાઘોડિયાની માંગણી હતી નગરપાલિકાની, 5 મહિનાની અંદર મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે જ્યારે આપી હોય ને વાઘોડિયાનો વિકાસ થવાનો હોય એ તમામ વ્યક્તિઓને ખબર હોય, માટે મારી વિધાનસભામાં કોઈ પણ પ્રકારનું કોઈ એવું વાતાવરણ જ નથી કે જેનાથી ભારતીય જનતા પાર્ટીને ડબલ એન્જિનની સરકારને તમામ લોકો મત આપવાના છે, વિકાસને મત આપવાના છે। વલસાડ ભાજપ ઉમેદવાર આજે ઉમેદવારી પત્ર ભરશે। ધવલ પટેલ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરશે। ઉમેદવાર ધવલ પટેલે ફોર્મ ભરવા નીકળતા પહેલા ઘરે પૂજા અર્ચના કરી બાદમાં તડકેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા। ફોર્મ ભરતા પહેલા ધવલ પટેલ વલસાડમાં સભા અને રેલી યોજશે। વલસાડમાં શક્તિ પ્રદર્શન બાદ તેઓ ફોર્મ ભરવા રવાના થશે। આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે। તો વલસાડ ભાજપ ઉમેદવાર આજે ઉમેદવારી પત્ર ભરશે અને તે સમયે તેમના સમર્થકો પણ તેમની સાથે હાજર રહેશે। ઘરે પૂજા અર્ચના તેઓએ કરી છે, ત્યારબાદ તેઓ મહાદેવના દર્શન કરી અને ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરવા માટે તેઓ જઈ રહ્યા છે। આ સમયે જીતનો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો છે। તો ધવલ પટેલ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે। પંચમહાલ ભાજપ ઉમેદવાર આજે ફોર્મ ભરશે। રાજપાલસિંહ જાદવ આજે ભરશે ઉમેદવારી પત્ર। ફોર્મ ભરવા રવાના થાય તે પહેલા ઉમેદવાર રાજપાલસિંહે સવારે સાધુ સંતોના આશીર્વાદ લીધા અને પરિવાર સાથે પૂજા અર્ચના કરી। સાધુ સંતોએ પણ તેમને શ્રીફળ માળા આપી। હાલમાં રાજપાલસિંહ ઘરેથી ઉમેદવારી પત્ર ભરવા માટે રવાના થયા છે અને જ્યાં રસ્તામાં ઠેર ઠેર કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું। જાદવ ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગોધરામાં સભા સંબોધશે। ફોર્મ ભરતી વખતે વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, મંત્રી કુબેરસિંહ ડિંડોર સહિત પંચમહાલ મહીસાગરના ધારાસભ્યો કાર્યકર્તાઓની ઉપસ્થિતિ પણ જોવા મળી।
રોકાઈશું નાનકડા બ્રેક માટે, પરંતુ નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો આજે ભરશે ફોર્મ. માંડવિયા, જ્ઞાનીબેન ઠાકોર સહિત 11 લોકો ભરશે ઉમેદવારી ફોર્મ. ખેડૂતો પર આફત ભર ઉનાળે સાબરકાંઠા જસદણમાં કેટલાક સ્થળોએ માવઠું પડતા ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન. અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગનો મામલો. 2 આરોપીઓમાંથી એકનું નામ વિશાલ ગુડગાંવનો હોવાનું ખુલ્યું. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખાબક્યો વરસાદ. વિસાવદર પંથકમાં વાતાવરણના પલટા બાદ કમોસમી વરસાદ. દુધાળા, રાજપરા, માણદિયા, સત્તાધાર સહિતના વિસ્તારોમાં વરસાદથી ઉનાળુ પાકને નુકસાન. ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ. દેવભૂમિ દ્વારકામાં ભર ઉનાળે ચોમાસું જામ્યું. ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ. ભાણવડના ગુંદા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ આવતા ખેડૂતોની વધી ચિંતા. દ્વારકાના ભાણવડમાં પવન સાથે વરસાદ. ભાણવડના માર્ગો પર તેજ ગતિથી પવન ફૂંકાયો. તેજ પવન ફૂંકાતા મુખ્ય માર્ગો પર ઉડી ધૂળની ડમરીઓ. ભાણવડ ખંભાળિયા માર્ગ ઉપર તેજ પવનના કારણે વીજ પોલ પણ ધરાશાયી થયા. સાબરકાંઠામાં પોશીના પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો. ભારે ઉકળાટ બાદ માવઠું થતા ગરમીમાં રાહત. માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં થયો વધારો. બનાસકાંઠાના દિયોદર પંથકમાં શરૂ થયો વરસાદ. ઓઢા, ફોરન, ગોગોલ, સોની ગામમાં ખાબક્યો વરસાદ. માવઠાથી બાગાયતી પાકને નુકસાનની ભીતિ. બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં વરસાદ. ગ્રામીણ વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો. રબારિયા, રામગઢ સહિતના ગામમાં ખાબક્યો વરસાદ. અમદાવાદના વાતાવરણમાં પણ આવ્યો પલટો. અમદાવાદમાં ફૂંકાયો તેજ પવન. અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો. ઉત્તર ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ. મહેસાણામાં પણ શરૂ થયો વરસાદ. ધીમી ધારે શરૂ થયો વરસાદ. વરસાદના કારણે ગરમીથી મળી રાહત. કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાની પધરામણી. ગાંધીધામ, અંજાર, ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ. દેસલપર, કીડાણા, વાઢાઈ, મિર્જાપર સહિતના વિસ્તારોમાં માવઠું થતા ખેડૂતો પરેશાન. પાટણના રાધનપુર, સાંતલપુર સહિત સમી, હારીજમાં કમોસમી માવઠું. ગ્રામ્ય વિસ્તારમાં ભર ઉનાળે જામ્યો વરસાદી માહોલ. બજારોમાં પાણી વહેતા થયા. માવઠું થતા ઉનાળુ પાકને નુકસાન. બાજરી, ઘાસચારો સહિતનો પાક નષ્ટ થવાની ભીતિ. પાટણ જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું. સાંતલપુર, રાધનપુર, વારાહી, લખાપુર અને કમાલપુરમાં પડ્યો વરસાદ. વરસાદ સાથે ઠંડા પવન ફૂંકાતા ગરમીમાં રાહત નોંધાઈ.